દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025 પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ બુરારીમાં મોટી જાહેર સભાને સંબોધી અને ભાજપના ઉમેદવાર શૈલેષ કુમારની જીત માટે વિશ્વાસ વ્યક્ત કર્યો। તેમણે કહ્યું કે આમ આદમી પાર્ટી સરકારની નીતિઓથી લોકો નિરાશ છે અને દિલ્હીના ભવિષ્ય માટે પરિવર્તન અનિવાર્ય છે। જેપી નડ્ડાએ જાહેર સભામાં ઉમટેલા સમર્થન પર ભાર મૂકતા જણાવ્યું, તમારા નારા માટે ખાતરી આપે છે કે તમે શૈલેષ કુમારને જીતાડવાનો નિર્ણય કરી દીધો છે। આજે જે ઉત્સાહ અને જોશ જોવા મળી રહ્યો છે તે સ્પષ્ટ દર્શાવે છે કે 5મી ફેબ્રુઆરીએ અરવિંદ કેજરીવાલનો પરાજય નિશ્ચિત છે। આ ચૂંટણી દિલ્હીની છબી અને ભવિષ્ય બદલવા માટે છે। નડ્ડાએ આમ આદમી પાર્ટી સરકારના કામગીરીને નિષ્ફળ ગણાવીને ભ્રષ્ટાચાર, વહીવટમાં ખામીઓ અને જનસેવાઓના દૂરસ્થ સંચાલન અંગે ગંભીર આક્ષેપો કર્યા। તેમણે દિલ્હીના ભવિષ્ય માટે ભાજપના વિકાસલક્ષી એજન્ડા ઉપર ભાર મૂક્યો અને સુરક્ષા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને જનકલ્યાણને પ્રાથમિકતા આપવાની ખાતરી આપી। ચૂંટણીઓ નજીક આવતા ભાજપ પ્રચાર ઝંઝાવાત ચલાવી રહ્યું છે અને વિશ્વાસ દર્શાવી રહ્યું છે કે દિલ્હીના મતદારો પરિવર્તન માટે તૈયાર છે। બુરારી રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા, જે ભાજપ માટે એક મજબૂત સંકેત છે। જેમ જેમ 5મી ફેબ્રુઆરીનો મતદાન દિવસ નજીક આવી રહ્યો છે, દિલ્હીમાં આમ આદમી પાર્ટી અને બીજેપી વચ્ચેનો રાજકીય સંઘર્ષ તીવ્ર બની રહ્યો છે અને આ ચૂંટણી રાજકીય દૃષ્ટિએ મહત્વપૂર્ણ બની ગઈ છે। और नारों की गूंज मुझे ये आश्वस्त कर रही है कि आपने 5 तारीख को शैलेंद्र जी को चुनाव जिता करके भेजने का मन बना लिया है बुराड़ी की जनता ने। क्योंकि जो मैं उत्साह देख रहा हूं, उमंग देख रहा हूं, जो मैं इस समय दिल्ली में, मुझे मालूम है सभा में लोगों का आने का मतलब क्या होता है, और वो भी दिन की सभा में। जो मैं उत्साह देख रहा हूं, उमंग देख रहा हूं, जो मैं जोश देख रहा हूं, वह साफ संकेत कर रहा है कि केजरीवाल, अब ये ट्रैफिक जैम नहीं, 5 तारीख को तुम्हारी यात्रा का जाम लग जाएगा और तुमको वहीं रोक दिया जाएगा। यह चुनाव सिर्फ शैलेंद्र जी को चुनाव जिताने का नहीं है। यह चुनाव सिर्फ कमल ही तीर है और तीर ही कमल है, इसका चुनाव नहीं है। यह चुनाव दिल्ली की तकदीर और तस्वीर बदलने का चुनाव है। याद रखना मेरी बात।